નરેન્દ્રભાઈ મોદીની વડોદરા શહેરની મુલાકાતના અનુસંધાને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 20 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા દ્વારા આ કાર્યક્રમ સંદર્ભે 150થી વધુ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે। પહલગામની ઘટના બાદ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂર માટે દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ દર્શાવનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વડોદરામાં વિશાળ નારી શક્તિ દ્વારા અભિવાદન સન્માન થવાનું છે, જે માટેની તૈયારીના કાર્યક્રમ સ્થળે મિટિંગોનું આયોજન પણ ચાલુ છે અને તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે અને આ કાર્યક્રમમાં ખાસ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી સ્કાઉટના વિદ્યાર્થીઓ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થનાર છે, જે બાબતે ડેપ્યુટી કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી। આગામી 26 તારીખે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ વડોદરા પધારનાર છે। એ સંદર્ભે માન્ય કલેક્ટર સાહેબ, માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ, માન્ય પોલીસ કમિશનર સાહેબ એમના માર્ગદર્શન હેઠળ તમામ જે તૈયારીઓ છે તૈયારીઓ થઈ ચૂકી છે। જે જૂનું બિલ્ડિંગ છે એરપોર્ટનું, એની અંદર વિવિધ ગ્રુપ છે, એનસીસી છે, એનએસએસ છે, સ્કાઉટ ગ્રુપ છે, ત્યારબાદ પોલીસના વિવિધ બેન્ડ છે, એ તમામ દ્વારા એક પરફોર્મન્સ થવાનું છે અને જે બાળાઓ છે, જે વિવિધ કોલેજના ગર્લ સ્ટુડન્ટ છે, એમના દ્વારા જે આપણા વડાપ્રધાન છે એમનું એક સરસ મજાનું એક અભિવાદન અંદર થવાનું છે અને એની જે તમામ જે તૈયારીઓ છે એ પૂર્ણ થઈ ચૂકી છે। તો કેટલી પબ્લિક આવવાની છે અને પ્રશાસન તરફથી ખાસ શું સુવિધા ઊભી કરવાની? જે અંદર જૂનું જે એરપોર્ટનું બિલ્ડિંગ છે એની અંદર લગભગ 1000 થી 1500 જેટલા સ્ટુડન્ટ અને અન્ય જે વિવિધ ગ્રુપો છે એ હાજર રહેશે અને જે વડાપ્રધાનશ્રીનો જે રૂટ હશે એ રૂટ દરમિયાન મોટી સંખ્યામાં જે લોકો છે એ હાજર રહેશે અને માન્ય વડાપ્રધાન સાહેબનું અભિવાદન ઝીલશે।